તો હેલો મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે? હું પણ મજામાં છું. બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગણેશ મ્યુઝિક બ્લોગ એને તમે સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો અત્યારે કરી લેજો, એટલે તમને નવા અંદાજમાં નવા વિડીયો જોવા માટે. કારણ કે હું કંઈથી શું કરું કંઈ નહીં. અને પહેલાં તો જે ભાઈ કોમેન્ટ કરી છે મને આગલા વિડીયોમાં, ખતરાલથી અમે ગાંધીનગર જઈ રહ્યા હતા, એ કોમેન્ટો બહુ સારી હતી. અને એવોને તમે સપોર્ટ કરો છો ભાઈ, તમે કામ કરો છો, સેન્ટરીનું કામ કરો છો ભાઈ, સિંગર છો, વાહ ભાઈ. આપણે કામ કરવા પડે છે યાર. કારણ કે મેં તો તમને કીધું હતું કે મારા દરેક બ્લોગમાં તમને કઈથી કઈ જઉં, શું કરું મારી જિંદગીમાં, શું કરું અને કઈથી કઈ જશું એ પણ તમને બતાવતો રહીશ, એ તમને કહું છું. અને તમે ખાલી સપોર્ટ ગણેશ મ્યુઝિક સાથે બન્યા રહેજો. અને આજે મિત્રો મેં છત્રાલમાં કઈ કંપની છે અને શેની કંપની છે એ પણ તમને બતાવતો રહીશ. તો મિત્રો કંઈ નહીં, આજે અમે અહીંથી અમે જગ્યા પાછા બદલાઈએ છીએ આજ. કારણ કે ગાંધીનગર જવાના છીએ. પણ શું અમારી કાંઈ શું છે અને કેવી કંપનીમાં અમે રહેતા હતા અને કેટલી જગ્યામાં, કેવી મસ્ત જગ્યામાં અમે રહેતા હતા, કેટલા જણ છીએ એ પણ તમને આજે બતાવું મેં. તમે બન્યા રહેજો ગણેશ મ્યુઝિક બ્લોગમાં. આ છે અમારો રૂમ અને આટલી બધી હાઈ ક્વોલિટીમાં અમે રહેતા હતા. આટલો ખતરનાક રૂમ અને સેન્ટિંગવાળા આટલી બધી મોજ કરે તો મને નવાય લાગે, પણ નથી યાર. કેમ કે આટલો મસ્ત રૂમ તમે જોયો નહીં હોય અને આવા રૂમમાં તમે રહેતા પણ નહીં હોય. તમે જુઓ ટાઇલ્સ બાઇલ્સ લાગીને છે કમ્પ્લીટ. અને એ તમને એવી જગ્યા પર બતાવું મેં. અને આ બધું અમે વાયરિંગ અત્યારે વાળવા બાંધ્યા છીએ અને ખેલા પેક કરીએ છીએ. તમને ખબર પડી જશે કે અમે જગ્યા બદલીએ છીએ, બરાબર? તો બન્યા રહેજો, તમને મેં પાછલે કેમેરાથી બતાવું, બરાબર? આ લોકો જો, આ છે, આ અમારો રૂમ છે. અને આ લોકો જેવું આ બધું પંખા છે, 2 પંખા હતા અમારે. કારણ કે પહેલી વાર અમે જે રહેતા હતા ને એ રૂમનો નજારો તમને બતાવું મેં. આ લોકો જો પેલા ઓલા ચાકુ નાકુ બધું ઘાલે છે અને ખેલા પેક કરે છે. તો કંઈ નહીં, અમે નીકળીએ છીએ, અમે સામે જઈએ છીએ. કઈ રીતના જઈએ છીએ તમને બન્યા રહેજો, બરાબર? હજુ મારા ખેલામાં પેક કરવાનું બાકી છે થોડું ઘણું, બરાબર? કંઈ નહીં, અમે ખેલા બેલા પેક કરી દીધા અને અમે નીકળી હવે ગાંધીનગર. અનિલભાઈ બારિયા સાઠાવાળા, તમે જોયું છે આગલા વિડીયોમાં, ઇન્સ્ટા બધે ફેમસ થઈ ગયા છે. તો અમે અહીંથી રૂમમાંથી નીકળી હવે અને શેમાં જઈએ અને કઈ રીતે જઈએ, રસ્તાનો નજારો તમને બતાવશું. ત્યાં જઈને શું કરવાના છે એ પણ બતાવશું, બરાબર છે? તો મિત્રો, હું આ લીધું છે પાણીના કારભાર, તો આપણે જોઈએ ને યાર. અને બધું સામાન આપણે આવી ગયો ભાઈ, સામાન બધું આવી ગયું ને? ઓલા બિહાર લઈ લીધે. તો હાલો દોસ્તો, સેન્ટિંગ વાળા કંઈક આવી મોજ કરી રહ્યા. મોજ એટલે અમે કઈથી કઈ બધે ફરતા જ છીએ. તો કંઈ નહીં, બન્યા રહેજો, બરાબર? હવે અમે અહીંથી નીકળીએ છીએ બીજી જગ્યા ઉપર. કારણ કે અહીંયા કામમાં દરેક એવું હતું, એટલે આવું કંઈક હતું. આવું આ ફેક્ટરી કંપની હતી, આ જગ્યા પર અમે રહેતા હતા. અને જો તમે આ રસ્તો, કાલે સાંજે વરસાદ પડ્યો ને તો વરસાદનો માહોલ એટલે બહુ ભયંકર, એટલે ગાડી આવે સામે જોવો યાર. આ બાજુ આપણે આ બાજુ રહેવું પડશે યાર, તમને પલળી જવાશે. અને એ ગાડી જાય જો, અરે યાર તમે જો. તો મિત્રો કંઈ નહીં, જો આપણા ગાડીના ડ્રાઈવર પણ આ તો કહ્યું અને ખબર પડી જાય એમને કંઈક બ્લોગ બનાવે છે. કંઈ નહીં ભાઈ, બસ આ રસ્તામાં બહુ રસ્તો ખરાબ છે એટલે અમે જશું તો કેવી રીતે યાર? તમે જો હારીને અમારે જવાનું છે, બહુ માફાડ નાખી છે યાર. દોસ્તો આવી કંઈક ફેક્ટરીઓ છે. અને દોસ્તો તમે જોઈ શકો મારા હાથમાં કેરબા છે. આ કેરબા આપણે પાણી પીવા જોઈએ. અને કેવી મજબૂરીમાં કેવી તકલીફો આવે યાર. કારણ કે અમે આવવાનું એક જ કારણ યાર, કારણ કે વરસાદ બહુ પડ્યો, ત્યાં કોર્ટનું કામ હતું, પાણી ભરાઈ ગયું એટલે 2-4 દિવસ તો કામ થાય નહીં એવું હતું. વરસાદ ઘણો પડ્યો છત્રાલમાં. અચાનક તમે બીજી સાઈડ ઉપર કહી જોશો કેસો તો કહી દેવું સારું. કારણ કે વરસાદ રાત્રે ઘણો પડ્યો એટલે કામ થાય એવું હાલત નથી. પાણી ચારેકોર પાણી ભરાઈ ગયું હતું એટલે કામ નહીં થાય. તો અમે જોઈ શકો તમે કેટલા જણા છીએ અને એ બધા પોટલા લઈને કઈ યાર
દેશ પરદેશમાં આપણે યાર કામ કરવા પડે છે. કંઈ નહીં. दोस्तों એમ કહેવાય કે છત્રાલ બજાર તો હાઈવે રોડ પર અમે ચાલે આવ્યા છીએ. લગભગ 2 કિલોમીટર ચાલવા પડે છે આપણે. હાઈવે પર આપણે આવી ગયા અત્યારે. दोस्तों આવી ગયા તમે રિક્ષામાં ડબલો મારું ઘેર વાત કેવું તું એ તારું ઘેર ને એટલે બીજી ચોક હમણાં બીજી ચોકડી એટલે સમજ્યા નહીં પહેલી ચોકડી બરાબર. આપણે જો ઉતરલા ને બીજી ચોકડી અને આ બસ સ્ટેશન છે ને જીઆઈડીસી નું હા. એ પહેલી ચોકડી આપણે તોડ્યો હા. એની આગળ પેલી ચાલો એમ કરજો દોસ્તો તો હવે અમે બીજી રિક્ષામાં જઈએ છીએ અડાલજ. તો ઓલા રિક્ષાવાળા જોડે માથાકૂટ થઈ ગઈ. તમે જોવો જોડે આ પેલા ઓલા બોકરા જોડે થઈ ગયા. હા તો આ ભાઈ સમજી ગયા 30-30માં. કારણ કે અમે કાલે ગયા હતા 30-30માં અને આજે પાછું 40 માંગતા હતા એટલે અમારે બબલ થઈ ગઈ હતી. અને હવે અમે નીકળી દોસ્તો અહીંયા રામગીરી છે ખબર નહીં પણ રિક્ષામાં ગેસ પુરાવા માટે અમે ઊભા રહ્યા છીએ. તો તમે નજારો જોઈ શકો છો. આ રીતે રિક્ષાની લાઈન છે અહીંયા. હા આ ભાઈ બ્લોગમાં આવી ગયા છે. તો રિક્ષાનો લાઈન પડી. તો આવો કંઈક નજારો છે મિત્રો. ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીની ઓફિસ કઈ બાજુ આવી? આગળ તમે ભૂયા હશે ને? કમલમ હા કમલમ કે કમલમ કમલમ છે આગળ
અમે ઉભા ના રહીને મળવાના છીએ એવું કહેતા કે બહુ મોટો એવો અમે ના સમજીએ છે એવું એમ મમતા સુની જે હીરોની છે ને હા મારા હું ધંધો કરું એનો અમિત ફ્લેટમાં જ રસ એવું એમ ને અમારા મહારાજ મારી ગામડામાં પૈસા લે ગા બોલાય હજા બધા આ ફોટા પાછળ મારો ફોટો લગાવેલો જો હા હા ગોધરી વાળા બધા કલાકારો બારા મારી રિક્ષામાં પાછળ લગાવે તમારી પાછળ છે મારા રિક્ષાના પાછળ લગાવ્યા પૂરા એવું છે તો એ રિસ્કામાં ફોટો કોણ લગાડે કે ભાઈ એ એ લોકો લગાડી જાય ઉપરથી 100 રૂપિયા આલે અને લગાવો ફોટો એમની જાહેરાત જાહેરાત થાય એટલે ગાંધીનગરમાં આવવાના છે ને એ લોકો ગાંધીનગરમાં આવવાના હા ના નવરાત્રિના ગબ્યાની પ્રોગ્રામ મેદાન છે ને હા બરાબર નવરાત્રિના પ્રોગ્રામ નવરાત્રીના પ્રોગ્રામ અમે અમારે ધંધાઈ માટે બાકી અમને જોવા તમને મળે નહીં અને હું કરવાનું એને મળી ભાઈ આપણે આપી દેવાનું કર સાચી વાત છે નહીં તું મને મમતા સુરેન મારી રિક્ષા ગાડી 500 રૂપિયા ભાડું દીધી એવું લઈ જતો હા શૂટિંગ મોડું થતું બરાબર એને ગાડી તાર ડ્રાઈવર લઈને નતો આવ્યો ડ્રાઈવર આજે ના હા હા આ આપણો ફ્લેટ છે ને આ સ્ટેશન હા એ છે ને અહીંયા મારો ધંધો છે એવું અને રિક્ષા મારી છે બરાબર. એવું એમ ને સરકાસનમાં રહે છો એટલે બે પીડીપી કોલેજ આવી છે મારે હા એ કીધું ભાડે લે તો આ રિક્ષા પાછળ કાકા બોલ્યા હતા કે મોટા કલાકારોના હતા કાજલ બારવા ઢકી છે કઈ નહીં અને અમે આવી જા પ્રાણોલે ડબો દીધો અને હવે પેલા શેરબા કઈ ભાઈ અલા રે આ પડ્યા અલા કેરબા આ પડ્યા છે કોની થતો લાલ અને અમે આવી ગયા હવે ડાયરેક્ટ ઓલો મારો એમનો કેરમો આપું એમને આ પાણીનો કેરબો આપણે પાણીનો વિકાસ વધારે કરીએ છીએ એટલા માટે ગાંધીનગરમાં આવી ગયા છીએ આપણે અને ગાંધીનગરની મોજ મારી આવે હા બસ આડા પાણી આપી દઈને ચાલો